હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? હેલો, હાય, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફાઇન છો? મોજમાં છો? ઓકે, તો મારો અવાજ આવે છે તમને ક્લીન? ઓકે, વેરી ગુડ, ઓલ સેટ. વાહ. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી વીમા વિશે, અને વીમાઓમાં અન્ય વીમા તો કહેતા હતા ને અદ્ભુત, જે આપણે વિચાર્યા પણ ન હોય, કે સિંગર હોય તો ગળાનો વીમો, હે, બેડમિન્ટન રમતા હોય તો હાથનો વીમો, ક્રિકેટ રમતા હોય તો હાથના આંગળીઓના વીમા, અલગ અલગ ઘણી બધા પ્રકારના વીમા જોયા. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે જોયું હતું મેડિક્લેમ. મેં કીધું તું ઘરે બેસીને મમ્મી પપ્પા સાથે આ વાતને શેર કરજો. કરી હતી કોઈએ શેર? મેડિક્લેમ વિશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મેડિક્લેમ હાલના સમયમાં એવું લાગી રહ્યું છે કે ખૂબ જરૂરી છે. મેડિક્લેમ ઇન્સ્યોરન્સ એટલે મેડિકલ વીમો. ઓકે, તો આપણે વીમા વિશે તો ઘણું બધું જોયું. આજે આપણે શીખવાના છીએ બાળકો વીમાનું ખાનગીકરણ. શું શીખવાના છીએ? વીમાનું ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. કે વીમાનું ખાનગીકરણ ક્યારે થયું, કેમ થયું અને શા માટે થયું, એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. અને હોપ કે તમે બધા રેડી છો અને જેટલું ચાલી ગયું એટલું કમ્પ્લીટ છે એવરીબડી? ઓકે, ભાઈ લેક્ચરમાં વધારો કરજો નહીં. હવે જોઈએ બટા, અત્યારે તો સિલેબસ આપણે જે રેગ્યુલર ચલાવી રહ્યા છીએ એમાં બહુ કઈ પાછળ ન કહેવાય. હા, પણ ક્યાંક બહુ વધારે ચાલી ગયો એનો મતલબ એ બહુ ફાસ્ટ સ્પીડે ચલાવતા હોય એવું બની શકે, જેમાં સિલેબસ ચાલતો હોય બીજું કઈ ચાલતું હોય નહીં. એટલે આપણે એવું કામ કરવું નથી, આપણે બધું સમજીને આગળ વધારવું છે. ઓકે, હા, તો કાંઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે આગળ વધશું. ક્યારેક એવું લાગશે તો આપણે કંઈક આમ તેમ થોડું કરશું. ઓકે, ક્લિયર? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વીમાનું ખાનગીકરણ શું કામ થયું, કેમ થયું, ક્યારે થયું, શા માટે થયું? તો જોઈએ, ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ખાનગી એટલે પ્રાઇવેટ. પહેલા તો આ વસ્તુ આપણને ખબર છે. કંપની આપણે જોઈએ ને કેટલા પ્રકારની કંપનીઓ હોય છે. તો ખાનગી એટલે વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ. તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી, પ્રાઇવેટ ક્ષેત્રથી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે, આપણને ખબર છે આઝાદી પહેલા ભારતમાં બ્રિટિશ હુકુમત હતી. બ્રિટિશ એટલે ઇંગ્લેન્ડ, ગોરાઓ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ચૂકી હતી, તમને ખબર છે, હે ને? અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા પર એટલે કે ભારતના લોકો પર રાજ કરતી હતી, જેને ભગાવવા માટે આપણે આઝાદીની જરૂર હતી. એમ આઝાદી આપણે એ લોકો પાસેથી મેળવવાની હતી. યસ ઓર નો? તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જ્યારે બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમાનું જે કાર્ય છે એની શરૂઆત કરી. બાળકો, ઇંગ્લેન્ડ ને એ દેશ તો ત્યારે બહુ પ્રગતિમાં હતા આપણી સરખામણી એ વખતમાં, જ્યારે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. સમજાય છે? તો એ વખતે ઇંગ્લેન્ડમાં તો વીમા હતા જ વિદ્યાર્થી મિત્રો, પણ બ્રિટિશ હુકુમત ભારતમાં હોવાને કારણે ઘણી બધી એવી વિદેશી કંપનીઓ હતી કે જે ભારતમાં વીમા કાર્યની શું કરી હતી, જેણે શરૂઆત કરી હતી. એવી ઘણી બધી વિદેશી કંપનીઓ હતી વિદ્યાર્થી મિત્રો, જેણે એ સમયમાં ભારતમાં વીમા કાર્યની એટલે કે વીમાકીય સેવાની શરૂઆત કરી હતી. ના, સ્વાભાવિક છે કે એ વખતે વીમો કાંઈ એટલો બધો વિસ્તૃત ન હતો, એટલો બધો લોક લાડીલો ન હતો, લોકો એને ખાસ ઓળખતા ન હતા. પણ જે મોટી મોટી કંપનીઓ છે, જે ક્ષેત્ર સાથે જોડાયેલી છે, જેમાં નુકસાનીનું પ્રમાણ વધારે છે. હવે જો આપણને ખબર છે કે લોકો કોઈ પણ વસ્તુ એની સમસ્યા સમાધાન ક્યારે શોધે? સમસ્યા આવે ત્યારે. તો એ વખતનો ભારત દેશ એવો હતો કે જે મોટી મોટી કંપનીઓ હતી એનું જ પ્રમાણ ઓછું હતું,
ધંધાકીય એકમો ઉદ્યોગોનું પ્રમાણ જ ઓછું હતું, હે ને? આવા સંજોગોમાં વીમાની જરૂરિયાત ખૂબ ઓછી પડતી, છતાં એ સમયે ભારતમાં વીમા હતા. બ્રિટિશ હુકુમત હતી ને એટલા માટે. ઓકે, તો બાળકો, અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે, સાંભળજો, એ વખતે કેવું થયું ખબર છે કે ભાઈ બ્રિટિશ હુકુમત હતી, આપણા પર હુકુમત ચલાવવા માટે તો આવ્યા હતા, હે ને? તો અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી. અયોગ્ય વેપારી રસમો એટલે રીત રિવાજો, અયોગ્ય, જેને યોગ્ય ન કહી શકાય, જે આપણા ફેવરમાં ન હોય, એટલે આપણા દેશનો જે ધંધાર્થી છે એના ફાયદામાં ન હોય, એવી રીત રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી, તારીખ નોટ કરજો, યાદ રાખજો, 19મી જાન્યુઆરી 1956, 1956, યાદ રાખજો, 19th જાન્યુઆરી 1956 ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ઓકે, ભારતની કંપની બનાવવામાં આવી, જે વિદેશી કંપની હતી ને એનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું, એટલે હવે આપણા રાષ્ટ્રની કંપની બની ગઈ. આપણો રાષ્ટ્ર એટલે ભારત દેશની કંપની બની ગઈ 19 જાન્યુઆરી 1956 ના રોજ વટહુકમ દ્વારા. વટહુકમ દ્વારા એટલે સરકારે નક્કી કરી નાખ્યું હતું કે હવે તો આ કંપની આપણા તાબામાં જ રહેશે, અને 1956 એટલે સ્વાભાવિક છે ત્યારે ભારત દેશ આઝાદ થઈ ચૂક્યો હતો. ઓકે, તો સરકારે વટહુકમથી જે વિદેશી કંપનીઓ હતી એને પછાડીને એવું નક્કી કર્યું કે આપણે દરેક વીમાના ધંધાનું શું કરવું છે? રાષ્ટ્રીયકરણ. અને ભારતીય જીવન વીમા નિગમ એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, આપણને ખબર છે LIC, આખું નામ અહીંયા છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે ભારતની એક વીમા કંપનીની સ્થાપના થઈ. સમજાય છે? ઓકે, તો બોલો વિદ્યાર્થી મિત્રો, વીમા કંપની જે હતી બ્રિટિશ સામ્રાજ્યમાં, હે ને, એનું ખાનગીકરણ ક્યારે થયું? 19મી જાન્યુઆરી 1956 ના રોજ. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, 19th જાન્યુઆરી 1956. उसके बाद આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થુ ઇજારાની શરૂઆત થઈ. એક હથ્થુ ઇજારો એટલે શું ખબર બાળકો? LIC નો ઇજારો હતો, જે અત્યારે નથી, હાલ નથી હો, હાલ ઇજારો નો કહેવાય. હાલો, હાલ ઇજારો કહેવાય નહીં. અત્યારે એક હથ્થુ પેલા જ્યારે LIC નું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે એક હથ્થુ ઇજારો હતો. સમજાય છે? ક્લિયર? તો જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થુ ઇજારો. ઇજારો એટલે બાળકો માર્કેટમાં LIC સિવાય બીજું કોઈ નહોતું, અને ભારત સરકારે LIC ને સર્વોપરી બનાવી દીધું. વીમા ક્ષેત્રે સૌથી મેન એટલે કોણ? LIC. ક્લિયર થાય છે? ઓકે, તો બાળકો, સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. બ્રિટિશરો એટલે જે અંગ્રેજો આપણા દેશમાં હતા ને ત્યારે એ લોકોએ સામાન્ય વીમાની શરૂઆત કરી હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. સાંભળો શું થયું? આજે જ્યારે આઝાદ ભારત દેશ થયો એ પહેલા પણ સામાન્ય વીમો હતો, હે ને? ભારત દેશ આઝાદ થયો એ પહેલા સામાન્ય વીમો હતો, અને સમયાંતરે એમાં નિયંત્રણ મુકાતા રહ્યા, અને આઝાદી પછી પણ સામાન્ય વીમા તો ઓછી વધુ માત્રામાં શરૂ રહ્યા. 1972 માં સાંભળજો, 1972 માં સામાન્ય વીમા વેપાર એટલે કે રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા આ એક કાયદો ઘડાયો. 1972 માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973, અરે હાલો, હમણાં જે તારીખ ગઈ હતી કઈ હતી? 1956, પણ કઈ હતી? 19 જાન્યુઆરી. અહીંયા છે 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સામાન્ય વીમા એટલે એને કહેવાય જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, GIC. બાળકો, 1 જાન્યુઆરી 1973 ના રોજ ભારતમાં રહેલા દરેક સામાન્ય વીમાનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ. રાષ્ટ્રીયકરણ એટલે બાળકો જે વિદેશી વીમા કંપની ભારતમાં હતી ને એને ભારતની કંપની બનવા માટે મજબૂર કરવામાં આવી.
એટલે ભારતની એકમાત્ર કંપની અસ્તિત્વમાં રહે એને કહેવાય રાષ્ટ્રીયકરણ. જેમ કે LIC. LIC એ મૂળ ભારતની કંપની છે, તો વિદેશી કંપનીને લાગી ગયા એ વખતે તાળા અને સર્વશ્રેષ્ઠ એક જ ભારતની કંપનીનું રાષ્ટ્રીયકરણ થયું અને કઈ હતી? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એવી જ રીતે બાળકો અહીંયા જે વાત થાય છે એ થાય છે જનરલ ઇન્સ્યોરન્સ. તો 1972 સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા પહેલી જાન્યુઆરી 1973 યાદ રાખજો 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તમામ 1 જાન્યુઆરી 1973 ના રોજ ભારતમાં રહેલી દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે વીમા કંપનીઓ હતી બધાનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે બાળકો વીમા ક્ષેત્રે કાળજી ખાસ લેવી પડે, કોઈ ફ્રોડ ન થાય. કેટલીક વાર કેવું થાય, વીમા કંપનીમાં એવું બને, આ ખાલી જસ્ટ ઉદાહરણ છે કે વીમા કંપનીએ બધાના પ્રીમિયમ લઈ લીધા અને જરૂર પડી ત્યારે કોઈને 1 પણ રૂપિયો આપ્યો નહીં. ક્લિયર થાય છે? સાંભળો, ઉદાહરણ તરીકે બાળકો ગામડે ખેતી લાયક જમીન હોય ને એ લોકોને પાકના વીમા લીધા હોય, પાક ઉત્પાદનના. જો આની વાત કરું, પાક ઉત્પાદનના વીમા લીધા હોય. પાક ઉત્પાદનના ફોર એક્ઝામ્પલ સમજો મારી ખેતી છે તો મેં ખેતીમાં કપાસનો વીમો લીધો, કપાસ કોટન, તમને ખબર છે. તો એનો મતલબ એવો થયો, હવે સમજો એ વર્ષે અતિવૃષ્ટિને કારણે, અતિવૃષ્ટિ એટલે ખૂબ વરસાદ પડ્યો અને ખૂબ વરસાદને કારણે કપાસ નું જે મારું વાવેતર હતું એ શું થઈ ગયું? બરબાદ થઈ ગયું, ખરાબ થઈ ગયું. તો મને નુકસાન થયું. તો જે મને નુકસાન થયું એના પૈસા મને વીમા કંપની પાસેથી મળવા જોઈએ, કારણ કે મેં કપાસનો શું લીધો તો? વીમો. અને જ્યારે કપાસ મેં જમીનમાં વાવ્યા એ પહેલા જ મેં વીમાનું પ્રીમિયમ ભરી દીધું હતું. યસ ઓર નો? તો બાળકો કપાસ નષ્ટ થયો તો હવે જે નુકસાન થયું બોલો એનું વળતર વીમા કંપનીએ મને આપવું જોઈએ. તો મેં વીમા કંપની તરફ દાવો માંડ્યો કે ભાઈ મેં વીમાની પોલિસી લીધેલી છે, કપાસનું વાવેતર ખેતરમાં કરેલું હતું અને કપાસનું વાવેતર નષ્ટ થયું છે. હવે આ નુકસાન બદલ એઝ અ વીમા કંપની તમે બંધાયેલા છો મને વળતર આપવા માટે. તો વીમા કંપની, ખાલી ઉદાહરણ આપું છું, મને એવો જવાબ આપે છે કે તમને 1 પણ રૂપિયો મળવા પાત્ર નથી. કુદરતી આપત્તિને લીધે એટલે કે અતિવૃષ્ટિ, વધુ ભારેથી અતિ ભારે વરસાદને કારણે કપાસનું વાવેતર બળી ગયું છે, નષ્ટ થઈ ગયું છે. તો આ કેસમાં બોલો વીમા કંપની આપણી સાથે જે કરી રહી છે તે યોગ્ય છે કે અયોગ્ય? અયોગ્ય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વીમા કંપની પણ જો આવું ન કરે, હાલો, વીમા કંપની પોતાના વીમેદાર જે છે, જે વીમો ઉતરાવનાર છે એની સાથે કોઈ પણ જાતના ફ્રોડ ન કરે એટલા માટે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે, કામગીરીની તપાસ માટે, કામગીરીની કાળજી લેવા માટે એક સમિતિની રચના થઈ. એક સમિતિ એટલે એક એવી ટીમ, સમિતિ એટલે એક એવી ટીમની રચના કરી જેનું કામ શું ખબર? વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવાની, એની તપાસ કરવાની, એનું ઇન્સ્પેક્શન કરવાનું, એની દરેક એક નાની નાની બાબતોની કાળજી લેવાની માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999 વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના થઈ. સમજાવું તો બાળકો શું થયું? વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરી શકે એવી એક સમિતિ રચાઈ અને આના અહેવાલને કારણે થયું શું ખબર? ભારત સરકારે શું કર્યું? જે વિદેશી વીમા કંપનીઓ છે જે ભારતમાં કામ કરતી, હવે સ્વાભાવિક છે વિદેશી વીમા કંપની ભારતમાં કામ કરે બાળકો, હે ને? તો જે કંઈ પણ નફો થશે એ નફો ક્યાં લઈ જશે? પોતાના દેશમાં. ભારતને આનાથી શું ફાયદો થાય? કંઈ નહીં. તો ભારત સરકારે શું કર્યું? વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે, એટલે ભારતની જે વીમાની કંપનીઓ હતી, ફોર એક્ઝામ્પલ કઈ હતી? LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. ભારતીય કંપની સાથે સહયોગમાં ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999 હાલો
1999 1999 માં વીમા નિયમન અને વિકાસ સત્તા, યાદ રાખજો આનું આખું નામ, IRDA, વીમા નિયમન અને વિકાસ સત્તા, IRDA આ સમિતિ છે, આ સંસ્થા છે જેની સ્થાપના ક્યારે થઈ? 1999. યાદ રાખજો, IRDA ની સ્થાપના ક્યારે થઈ? 1999. 1999 માં IRDA ની સ્થાપના થઈ. IRDA નો મતલબ થાય છે બાળકો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી, વીમા નિયમન, વીમા એટલે ઇન્સ્યોરન્સ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી, રેગ્યુલેટરી એટલે દરેક વસ્તુ રેગ્યુલર કરવી, એનું નિયમન કરવું, એમાં નીતિ, નિયમ, કાયદા, કાનૂન આ બધી વસ્તુનું ઘડતર કરવું, એને કહેવાય ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી, વીમાનું નિયમન કરવું, એનું સંચાલન કરવું, વીમાનું મેનેજમેન્ટ કરવું, દરેક નાની નાની બાબતનું. એન્ડ એટલે અને, વીમા નિયમન અને વિકાસ એટલે બાળકો ડેવલપમેન્ટ, વિકાસ એટલે ડેવલપમેન્ટ, વિકાસ એટલે ડેવલપમેન્ટ, અને સત્તા એટલે ઓથોરિટી, ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. યાદ રાખશું બાળકો કે 1999 માં ભારત સરકારે શું કર્યું? તમામ વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં લીધી, હે, અને વીમાનો જે ધંધો હતો એમાં રેગ્યુલેશન્સ આવે, રૂલ્સ આવે, નીતિ, નિયમો, કાયદા અને કાનૂન આવે. એટલા માટે 1999 માં વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના થઈ. જો વીમા નિયમન અને વિકાસ સત્તાનું શોર્ટ ફોર્મ છે IRDA. I for insurance, I for Insurance Regulatory and Development Authority of India. યાદ રાખજો, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું કામ શું છે? વીમાના તમામ કાર્ય પર નિયમન રાખવું, સંચાલન રાખવું, દેખરેખ રાખવું, નીતિ બનાવવી, નિયમો બનાવવા, કાયદા ઘડવા. ક્લિયર થાય છે? ઓકે, વેરી ગુડ. તો યાદ રાખશું બાળકો, આનું ફૂલ ફોર્મ 1 માર્ક્સમાં પૂછાય છે. IRDA નું પૂરું નામ જણાવો. તો આપણને ખબર છે, ગુજરાતીમાં લખો ને કે ઇંગ્લિશમાં લખો, બે મિક્સ કરીને બાવા ગુજરાતી નો બનાવો. ઘણા કેમ બાવા હિન્દી બોલતા હોય, હા, ઘણા હિન્દી બોલવાની સ્ટાઇલ હોય કે આમ હાથ રાખે, જો કઈ ભાષા બોલશો? તો કે ગુજરાતી. એટલે કેમ કેમ કે આમ જો સાહેબ અહીંયા હાથ રાખ્યો ને એટલે લીટો થતો જાય છે, એટલે એમ હિન્દી હોય. ઘણા એમ કે આમ આમ વાંચે, ફોર એક્ઝામ્પલ કે વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી, આ કઈ ભાષામાં બોલ્યા? તો કે હિન્દી. આમાં હિન્દી કઈ રીતે આવ્યું સાહેબ? લખાણ આવ્યું, એની ઉપર જુઓ લીટો આવી ગયો. હા, એવી રીતે નહીં. ઓકે, તો IRDA નું પૂરું નામ ક્યાં લખો? તો ગુજરાતીમાં લખો, વીમા નિયમન અને વિકાસ સત્તા, અથવા લખો તો ઇંગ્લિશમાં લખો, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, તો જોઈએ બાળકો આગળ. વીમા નિયમન અને વિકાસ સત્તા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નું કામ. તો વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત એટલે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. યાદ રાખજો બાળકો, વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA ભારતની સર્વોચ્ચ, સૌથી ઉચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. કાયદાકીય સંસ્થા એટલે કાયદા દ્વારા ઘડાયેલી છે. હા, જેમ તેમ નહીં. IRDA પાસે વીમાને લગતી તમામ પ્રકારની બાળકો ઓથોરિટી હોય છે, સર્વોચ્ચ સત્તા ધરાવે છે. વીમાને લગતા કોઈ પણ નિર્ણયો લેવા હોય ક્યાંથી પાસ થાય? IRDA માંથી. એટલે વીમા કંપનીએ સૌથી પહેલા કોને મળવું પડે? આ સંસ્થા. કોઈ નવી પોલિસી વીમા કંપની બનાવે છે તો સૌથી પહેલા કોની પરમિશન લેવી પડે? IRDA ની. ક્લિયર થાય છે? સ્વાયત્ત એટલે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા, સરકાર દ્વારા ઘડેલી, જે સ્વતંત્ર રીતે વીમા કંપની માટે કાર્યરત હોય છે. ક્લિયર થાય છે?
તો બાળકો, વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. કાયદાકીય એટલે કાયદા દ્વારા ઘડાયેલી સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન એટલે મેં કીધું એમ નીતિ નિયમ કાયદા અને કાનૂન ઘડવાનું, એમાં દેખરેખ રાખવાની, એનું ઇન્સ્પેક્શન, એની તપાસ. વીમા કંપની કોઈ ફ્રોડ નથી કરી રહી, વીમા કંપની કોઈ છેતરપિંડી નથી કરી રહી, વીમા કંપની પોતાનું કાર્ય વ્યવસ્થિત કરી રહી છે, વીમા કંપની વીમો ઉતરાવનારને યોગ્ય માર્ગદર્શન આપીને વીમો આપી રહી છે. આ તમામનું નિયમન કોણ કરે? IRDA. અને વિકાસનું કાર્ય સંભાળ. વિકાસ એટલે ભારતમાં રહેલી દરેક વીમા કંપનીનો શું થાય? વિકાસ થાય. આર્થિક રીતે વીમા કંપની શું થાય? સદ્ધર થાય. બાળકો, વીમા કંપનીનો વિકાસ થાય ને એટલે ભારતનું અર્થતંત્ર પણ વિકસે. હા, તમને એમ થાય સાહેબ આવું શક્ય છે? હા, અરે બાળકો, ભારતના નાનામાં નાના ઉદ્યોગનો વિકાસ થાય ને એટલે ભારતના અર્થતંત્રનો વિકાસ થાય. એટલે હું કહું છું ડોમેસ્ટિક પ્રોડક્ટ વાપરવાનો ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે વાપરવાનો સૌથી વધુ શું રાખો? આગ્રહ રાખો. ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે ભારતની. બાળકો, થોડીક મોંઘી હોય ને કાંઈ વાંધો નહીં. અને એમાંય હું તમને શું કહું છું, તમારી લોકલ એરિયાના આસપાસના વિસ્તાર પાસેથી લોકલ પ્રોડક્ટ લેવાનો આગ્રહ રાખો. હે ને? ઓનલાઈન તમે એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં ખરીદી કરો છો એના કરતા બેટર છે કે તમારા આસપાસના નાના નાના દુકાનદાર જીવતા રહે. નાના નાના દુકાનદાર જીવતા રહેશે તો અર્થતંત્ર પ્રબળ બનશે, તાકાતવર બનશે. સમજાય છે? હે ને? ડોમેસ્ટિક પ્રોડક્ટ વાપરવાનો હોય, થોડુંક મોંઘી પડે કાંઈ વાંધો નહીં, પણ આપણી તો ખરી, આપણા દેશની તો ખરી. આપણા જ પૈસા, ઓલું કહેવાય ને, ઓલી ખબર ગુજરાતીમાં કહેવત છે, ખીચડીમાં ઘી. હે ને? તો આપણા પૈસા આપણા દેશમાં તો રે, ઓલા તો વળ ખાય વાંદરા અને માલ ખાય મદારી, એવું થાય. એટલે આપણા ભારત દેશમાં વળ ખાવાના આપણે ને આપણા પૈસા લઈ કોણ જાય? વિદેશો. એટલે આવું ન થાય વિદ્યાર્થી મિત્રો. એટલા માટે ડોમેસ્ટિક પ્રોડક્ટ વાપરવાનો યુઝ કરો. સમજાય છે? ઓકે. તો બાળકો, IRDA નું કામ તમને ખબર પડી કે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. જેમ તેમ ઘડાણી નથી સાહેબ, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. વીમા ક્ષેત્રના રેગ્યુલેટરી નિયમોનું કાર્ય કરે છે અને સાથે સાથે એનો વિકાસ કેમ થાય એ પણ સંભાળે છે. ઓકે બાળકો, IRDA કાયદો છે, મેં કીધું ને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે. જો IRDA એક્ટ 1999, તમને ખબર હોય તો, ન હોય તો ખાલી તમને કહું છું, ભારતીય ભાગીદારી ધારો છે. તમે 12માં આવશો ને એટલે આવશે. ભારતીય ભાગીદારી ધારો છે 1932. આ ધારો એટલે કાયદો કહેવાય. ઓકે. એવી રીતે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ છે, કાયદો છે, જે 1999માં અસ્તિત્વમાં આવ્યો. તો IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. શું લખ્યું છે હવે સાંભળજો ખાસ. બાળકો, 1999માં પેલા છે ને વીમા કંપનીનું માત્ર શું થયું હતું? રાષ્ટ્રીયકરણ. રાષ્ટ્રીયકરણ એટલે વીમા કંપની કોના હસ્તક હતી? ઓનલી ઇજારો કોની પાસે હતો? સરકાર પાસે. બોલો, ભારતમાં હજુ એક વસ્તુ એવી છે જેનો સ્પેશિયલ ઇજારો સરકાર પાસે, સરકાર સિવાય કોઈ પાસે નથી. કોઈ ખબર હોય તો? યસ, વેરી ગુડ ટ્રસ્ટી. રેલવે. આ રેલવે ક્ષેત્ર એકમાત્ર એવું ક્ષેત્ર વધ્યું છે જેનો ઇજારો માત્ર, યસ વેરી ગુડ, જેનો ઇજારો માત્ર ને માત્ર ભારત સરકાર પાસે છે. ભારત સરકાર પાસે. એટલે એના રેગ્યુલેશન્સ, કાયદા, નિયમો, ટિકિટ ભાડો બધું કોણ નક્કી કરે બાળકો? ભારત સરકાર. એ પ્રાઇવેટ ને. હા, હું તમને ખાલી વાત કરું છું કે આપણા જે ધીરુભાઈ અંબાણીના પુત્ર છે મુકેશભાઈ અંબાણી, એને રેલવે ખાતું માંગ્યું હતું, રેલવે અમને આપી દો. આપણે ભારત સરકાર તો એવી વાતો ન કરે. રેલવેના ડબ્બા ક્યારે તમે ખાલી જોયા? પબ્લિક બહાર ટીંગાતું હોય, આમ બહાર ટીંગાતું હોય, જોયું છે ને તમે? આમ બિચારા લટકીને જતા હોય. તો છેલ્લે હિસાબો થાય ને, હાલો નાણાકીય વર્ષ પૂરું થાય ને, હે એટલે રેલવે ખોટમાં ચાલતી હોય. લ્યો, આ છે ભારત દેશનું ટેલેન્ટ. હે ને? તો વિદ્યાર્થી મિત્રો, એટલે ત્યારે મુકેશભાઈ અંબાણી એવું કીધું હતું કે રેલવેનો ઇજારો અમને આપી દો, અમને રિલાયન્સ કંપનીને આપી દો. હે ને? હાલો, તો રિલાયન્સ કંપનીને કે આપી દો, અમે એનો વિકાસ કરશું. પણ ભારત સરકારે ન આપ્યું, કારણ કે રેલવે પર ઘણા ગરીબો નિર્ભર છે. આ ગરીબોનું મુસાફરી માટેનું માધ્યમ છે.
વિદ્યાર્થી મિત્રો, પ્રાઇવેટ સંસ્થામાં કોઈ પણ વસ્તુ જાય એટલે સ્વાભાવિક છે ફેસિલિટી આપશે, નો ડાઉટ, તમને ક્યાંય અગવડતા નહીં પડવા દે, પણ ફેસિલિટીની સાથે સાથે ટિકિટના ભાવ પણ કેવા હશે? વધારે. અને રેલવેનો સૌથી વધુ યુઝ કરનાર ભારતનું મધ્યમ વર્ગ, ગરીબ વર્ગનું પબ્લિક છે. સમજાય છે? એટલે બાળકો એનું ખાનગીકરણ નથી થતું. હું તમને શબ્દ સમજાવું છું, ખાનગીકરણ. પણ વીમા કંપનીનું ખાનગીકરણ થઈ ગયું. પહેલા છે ને 1999 પહેલા માત્ર વીમા કંપની એક જ હતી, અને એ કઈ હતી? LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે માત્ર સરકારના હસ્તક હતી. એટલે એમ કહેવાય કે LIC એ સરકારી કંપની છે, હતી અને હજુ પણ છે. પણ હાલ ચિત્ર અલગ છે. હાલ વિદ્યાર્થી મિત્રો, માર્કેટમાં ઘણી બધી કંપનીઓ અવેલેબલ છે. યસ ઓર નો? હું તમને ઉદાહરણ આપું છું. LIC, એ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, આ વીમાનું કામ કરે છે. એ ઉપરાંત ICICI ટર્મ પ્લાન, એ ઉપરાંત HDFC બેંક. ટૂંકમાં આ જે પ્રાઇવેટ બેંકો છે ને, એ પણ વીમાનું કામ કરવા માંડી છે. યસ. તો આવું શું કામ થયું? તો IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. પેલા છે ને 1999 પહેલા એવો નિયમ હતો કે વીમા કંપની તો સરકાર જ ચલાવશે. વીમા કંપની તો સરકાર જ ચલાવશે. અને 1999 ના IRDA ના એક્ટ દ્વારા વીમા કંપની માટે પ્રાઇવેટ ક્ષેત્રના, ખાનગી ક્ષેત્રના દ્વાર શું કરી નાખ્યા? ખોલી નાખ્યા. એટલે ખાનગી વીમા કંપની પણ બાળકો, ખાનગી વીમા કંપની પણ વીમા ક્ષેત્રના દ્વાર ખોલ્યા, એટલે ખાનગી વીમા કંપનીઓ પણ ભારતમાં અસ્તિત્વમાં આવી. ક્લિયર થાય છે? ઓકે. તો બાળકો, આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ, સાંભળજો, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કદાચ તમારે ઇકોનોમિક્સમાં પણ આવતો હોય. FDI એને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, સાંભળજો. આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. પહેલા તો તમને એ કહી દઉં કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું અને વિદેશી મૂડી રોકાણ એટલે શું. તો બાળકો, ખાનગી કંપનીના દ્વાર ખોલ્યા એટલે થાય શું? ભારતની વીમા કંપનીમાં વિદેશી કંપનીઓ પૈસાનું શું કરે? રોકાણ કરે. યસ ઓર નો? હું શું કહું છું સમજાય છે? ભારતની વીમા કંપનીમાં વિદેશની કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે ફોરેન એટલે ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ. ડાયરેક્ટ એટલે સીધે સીધું રોકાણ શેમાં કરે? ભારતની કંપનીમાં. આને કહેવાય FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે વિદેશી લોકો, વિદેશી કંપનીઓ પોતાના દેશમાંથી બહારના અન્ય દેશમાં ધંધો કરવા નીકળે. એમાં નફો થાય તો જ નીકળતા હોય. એટલે વિદેશી કંપનીઓ પાસે જે પૈસા હોય, આપણી ભારતની જે વિકાસ થઈ રહેલી જે કંપનીઓ છે, એ કંપનીઓમાં શું કરશે? રોકાણ. તો એમ કહેવાય કે 1999 જ્યારે ખાનગી કંપનીના દ્વાર ખોલી નાખવામાં આવ્યા, ત્યારે વિદેશી સીધું રોકાણ, FDI નું ગુજરાતી નામ છે વિદેશી સીધું રોકાણ, 26% સુધીની મર્યાદાની મંજૂરી હતી. 26% સુધીની મર્યાદા એટલે બાળકો, આંકડાકીય માહિતી લો તો 100 રૂપિયાનું રોકાણ હોય ને, સમજાય છે? 100 રૂપિયાના રોકાણમાં વિદેશી કંપની આપણી કંપનીમાં કેટલું રોકાણ કરી શકે? 26 રૂપિયા. 26% એટલે 26 રૂપિયા સુધી. એના કરતા ઓછું, પણ 26% કરતા વધુ નહીં. ક્લિયર થાય છે? એનો મતલબ એવો થયો, બાકીના જે વધ્યા, કેટલા વધ્યા? 74% કોના હોય? ભારતના. સમજાય છે? ક્લિયર થાય છે? તો આવું શક્ય બન્યું ક્યારે? IRDA એક્ટ 1999 અમલમાં આવ્યો ત્યારે. જે વર્ષ, હવે સાંભળજો, જે વર્ષ 2015 માં વધારીને 49% સુધી કરવામાં આવ્યું. હવે સાંભળો, એ શું કહેવા માંગે છે ખબર? કે વર્ષ 2015 માં, યાદ રાખજો, વર્ષ 2015 માં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ટકાવારી વધારીને કેટલી કરવામાં આવી?
49%. સાહેબ 49% એટલે 49 અને 51 બે રેશિયો બન્યા. એનો મતલબ 51% શેર જેની પાસે હોય ને એ કંપનીનું દરેક પ્રકારનું મેનેજમેન્ટ કરી શકે, હેન્ડલિંગ કરી શકે. એટલે ભારત સરકારે શું નક્કી કર્યું કે 2015 કે દરેક વીમા કંપનીમાં ભલે વિદેશી કંપનીઓ આવીને ભલે રોકાણ કરે પણ 49% સુધી કરવાનું, 50% નહીં અને 51 તો બિલકુલ નહીં. કારણ કે 51% ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય તો આપણી ભારતની કંપનીનું ડાળિયું આવે નહીં, કારણ કે બધું મેનેજમેન્ટ કોની પાસે જતું રહે, જેના 51% હોય ને એની પાસે. ક્લિયર થાય છે? ઓકે, તો બાળકો 2015 29% સોરી 24% જે વધારો કર્યો, સીધો વધારો કેટલો થયો? 49% સુધી. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલા ટકા રોકાણ કરી શકે? 49%. એનો મતલબ બોલો આપણી ભારતની કંપનીમાં 100 રૂપિયાની જરૂર હોય તો આપણે 49 રૂપિયા કોના લઈ શકીએ? એફડીઆઈ ના. એફડીઆઈ એટલે વિદેશી રોકાણ. વિદેશી રોકાણ એટલે વિદેશી કંપનીઓ આપણા ભારતની વીમા કંપનીમાં 49 રૂપિયાનું રોકાણ કરે એટલે બાકીના 51% કોના હોય? ઇન્ડિયાના. એટલે ઇન્ડિયા પોતાનો ઇજારો પોતાની પાસે રાખશે, મેનેજમેન્ટ પાવર પોતાની પાસે રાખશે. ક્લિયર થાય છે? યસ, અત્યારે પણ 49% જ છે. બોલો આનો મતલબ શું થાય? વિદેશી કંપનીઓ ભારતની કંપની તરફ આકર્ષાય. અને હાલ તો તમે માર્કેટ એટલું અદ્ભુત છે ને વિદ્યાર્થી મિત્રો, આપણા વડાપ્રધાન તમે જુઓ વિદેશોમાં જે આપને એમ થાય આટો મારવા જતા હશે, સારું કહેવાય ને, વર્લ્ડ ટૂર થઈ જાય. મારા દીકરા એમ કહો, હા વર્લ્ડ ટૂર કરવા નથી જતા બટા, એના લીધે વિદેશી કંપનીઓ આપણા ભારતની કંપનીઓમાં રોકાણ કરે. હવે એવું તો જો એવું શક્ય ન બને કે ભારતમાં પૈસાની જરૂર હોય સાહેબ છાપી ન નખાય, લાય એમ છાપવા ન બેસવાનું હોય, ફુગાવો વધી જાય અને નાણાંનું મૂલ્ય ઘટી જાય. નાણાંનું મૂલ્ય ઘટી જાય એટલે જે વસ્તુ 100 રૂપિયામાં આવતી ને એ વસ્તુ 1000 માં ન આવે. એટલે પેપર રહ્યું ને, પેપર એ કાગળ થઈ જાય પૈસા. અને એવું ન થવા દેવું હોય તો પછી વિદેશી રોકાણો લેવું પડે. નોટું છાપવાનું સાહેબ મશીન તો આપણા જ હોય ને, છાપી ન નખાય, થોડાક છાપવાનું નથી બટા. હા, એમને કઈ પૈસા છપાતા નથી, ફુગાવો વધી જાય. તમે જુઓ પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ હતી વચ્ચે, બાંગ્લાદેશની હાલત ખરાબ થઈ ગઈ હતી, નાણાંનો ફુગાવો વધી જાય. એટલે જે વસ્તુ અત્યારે આપણે સમજો એક પેન છે, બોલ પેન, તો 3 કે 4 રૂપિયા તમે સાઈનો સોફ્ટેક લાવતા હો, ફુગાવો વધી જાય તો ઈ જ પેન 15, 20 રૂપિયામાં વધે, એટલે પૈસાનું મૂલ્ય ઘટી જાય. ક્લિયર થાય છે? અને આવું ન થાય એટલે ભારત સરકારે છૂટ આપી, ભલે વિદેશી કંપની આવે. બાળકો વિદેશી કંપની ભારતમાં ભલે ને આવે પણ એના લીધે બોલો ભારતની કંપનીનો વિકાસ થાય, અને વિકાસ થાય એની સાથે સાથે કંપની સાથે જોડાયેલા સમાજનો પણ વિકાસ થાય. શું કામ? બોલો કંપનીનો વિકાસ થાય એટલે રોજગારીની તકો ઊભી થાય, હે ને? અને રોજગારીની તકો ઊભી થાય એટલે ભારત દેશનો ઇનડાયરેક્ટલી વિકાસ થાય. કારણ કે રોજગારીની તકોને કારણે દરેક નાગરિકનો વિકાસ થાય ને ભારતના એક નાગરિકનો વિકાસ થાય. ગરીબીનું પ્રમાણ ઘટે, ગરીબીનું પ્રમાણ ઘટે એટલે અર્થતંત્ર ઊંચું આવે, ને અર્થતંત્ર ઊંચું આવે એટલે એટ ધ એન્ડ ભારત આખા દેશનો વિકાસ થાય. ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઈરડા એટલે IRDA, આને કન્ફ્યુઝન થઈ જાય. ઈરડા એટલે શું? ઈરડા એટલે IRDA ના મુખ્ય ઉદ્દેશોમાં શું આવે છે? બાળકો IRDA નો મુખ્ય હેતુ શું છે? એનું મુખ્ય કામ શું છે ખબર? વીમા ધારકોને વધુ પસંદગી મળે. જો IRD કોના પક્ષમાં સૌથી વધુ વિચારશે? વીમો ધારક. વીમો ધારક એટલે આપણી જેવા વીમો ઉતરાવનાર વ્યક્તિ વિશે વિચારશે. એની સાથે કોઈ પણ જાતનો ફ્રોડ ન થાય, એની સાથે કોઈ પણ જાતની છેતરપિંડી ન થાય, એની સાથે કોઈ પણ પ્રકારનો નાણાકીય લોસ ન જાય, એવું દરેક પ્રકારનું આપણું ધ્યાન કોણ રાખશે ખબર? IRDA. ક્લિયર થાય છે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નામ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બાળકો વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. IRDA નું કામ છે. કેટલું જબરજસ્ત કામ છે. તમે જુઓ વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા. તંદુરસ્ત એટલે એકબીજાને પાડીને આગળ નથી નીકળવાનું, બધા આગળ વધવા જોઈએ.
આને તંદુરસ્ત સ્પર્ધા કહેવાય. તંદુરસ્ત સ્પર્ધામાં બાળકો બધા ધીમે ધીમે આગળ વધે ને આનો ફાયદો કોને થાય ખબર? વીમા ધારકને. કારણ કે જેટલું કોમ્પિટિશન વધારે હોય, બોલો આજે રેલવે છે, તમે એમ કીધું સાહેબ એમાં ઈજારો છે, તો રેલવે ની ટિકિટ જે ટિકિટ 100 માં મળતી 500 ની કરી નાખે અને તમારે રેલવે માં જ જવું પડે એમ હોય તો બોલો 500 દેવા પડે. શું કામ? કારણ કે આપણી પાસે બીજો ઓપ્શન નથી. પણ આમાં જો હવે તો લાઈનમાં વીમા કંપનીઓ થઈ ગઈ અલગ 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 અલગ, તો બોલો પ્રીમિયમમાં આપણને એટલે કે કસ્ટમરને એટલે કે વીમા ધારકને બહુ ફાયદો થાય. ઓછા પ્રીમિયમે વધુ સારી પોલિસી મળે, ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. ક્લિયર થાય છે? તો વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. જોઈ લો, IRDA નો બીજો મુખ્ય ઉદ્દેશ શું છે? અર્થતંત્ર માટે ભંડોળ. એટલે અર્થતંત્ર એટલે આપણા ભારત દેશ માટે ભંડોળ ભેગું થાય. બાળકો વીમા કંપની કાર્યરત થાય એટલે અઢળક પ્રીમિયમ આવે. ઓકે, થેન્ક યુ બેટા. હા, કેટલીક વાર ડાયરાના કલાકારો એમ ન કહે કે ભાઈ તાળીઓ પાડો તો કલાકારને મજા આવે, એમ કેટલીક વાર આવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણને દુનિયામાં કોઈ પણનું કામ ગમતું હોય, કોઈ પણનું દુનિયામાં, હું દરેકની વાત કરું છું, મમ્મી પપ્પા ભાઈબંધ દોસ્તાર મિત્રો આપણી સાથે કામ કરતા લોકો, કોઈ પણનું કામ જ્યારે આપણે એમ લાગતું હોય કે સરાહનીય છે ત્યારે ખાલી એની જાણ એને આપવાની. એટલું બધું પણ નહીં કહેવાનું કે બરોબર, પણ હા કહેવાનો મારો મતલબ શું છે કે કોઈ પણ દુનિયામાં આપણને બે વસ્તુ તમે શીખી જાઓ જીવનમાં. કઈ બે વસ્તુ? કે તમે તમને ગમતા લોકોનું કામ છે એને પસંદ કરો, એને તમે ચાહો અને એને જણાવતા શીખો. અને બીજું છે એક શબ્દ છે સોરી. આ સોરી શબ્દમાં બહુ મોટી તાકાત હોય છે વિદ્યાર્થી મિત્રો. તમે જ્યારે સોરી શબ્દનો યુઝ કરો છો એટલે જે મેટર આપણે દેશી ભાષાનો શબ્દ છે ચોળીને ચીકણું કરવું. ઓલા બાજરાના રોટલાનું શાકનું ચૂરમું કર્યું હોય ને, જેટલું વધારે ચોળો ને એટલું ચીકણું થઈ જાય, હે ને? તો જે નાની વાત મોટી થવાની હોય એ સોરી કહેવાથી શું થાય? અટકી જાય. ક્લિયર થાય છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અર્થતંત્ર માટે ભંડોળ કઈ રીતે મળે? તો આજે વીમા કંપની કાર્યરત થઈ સમજો. તો વીમા કંપનીને વીમો ઉતરાવનાર પાસેથી શેની આવક થાય? પ્રીમિયમ. તો આપને એવું લાગે છે કે 100 લોકોએ વીમો ઉતરાવ્યો હોય તો 100 એ 100 લોકોને નુકસાન થાય જ? બોલો, 100 એ 100 લોકોને નુકસાન ન થાય બાળકો. નુકસાન થવાનો રેશિયો ખૂબ ઓછો હોય છે. ઉદાહરણ તરીકે હું કહું કે 100 વીમા ધારક હોય અને 100 એ 100 લોકોએ વીમો લીધો છે, 100 એ 100 લોકોએ 5,000 રૂપિયા પ્રીમિયમ ભર્યું છે, તો વીમા કંપની પાસે પ્રીમિયમની આવક કેટલી આવે છે? 5 લાખ રૂપિયા. આ કેસમાં સમજો 100 માંથી, એમ સમજો આ મેડિકલ પોલિસી છે, તો 100 માંથી વિદ્યાર્થી મિત્રો 10 લોકો મેડિકલ ઇમરજન્સી હેઠળ દાખલ થાય છે. 10 લોકો. અને 10 લોકોને સમજો 20,000 રૂપિયાનો વીમો પાક્યો, હોસ્પિટલાઇઝ થયા. એવું ન હોય પ્રીમિયમ ભર્યું હોય એટલા જ મળે, વધારે મળે છે. તો બાળકો કેટલા? 2 લાખ રૂપિયા ગયા, તોય વીમા કંપનીને 3 લાખ રૂપિયાનો ફાયદો થયો. આના લીધે વીમા કંપની સદ્ધર થાય. વીમા કંપની સદ્ધર થાય એટલે વીમા કંપની દ્વારા ટેક્સ સ્વરૂપે, ઇન્કમ ટેક્સ સ્વરૂપે પૈસા કોની પાસે જાય? સરકારના તિજોરીમાં જાય. અને સરકારની તિજોરી સદ્ધર થાય એટલે ભારત દેશનું અર્થતંત્ર પ્રબળ થાય. એટલે અહીંયા લખ્યું છે કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા વીમા કંપની ખૂબ સરાહનીય કામ કરી રહી છે. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. સ્વનિયંત્રણ એટલે વીમા કંપની પોતે નિયંત્રિત રીતે કામ કરે. બાળકો વીમા કંપની પાસે જે ભંડોળ ભેગું થાય ને, વીમા કંપની શું કરે? અન્ય મોટી મોટી કંપનીઓના શેરમાં રોકાણ કરે. આજે તમે 5,000 નું પ્રીમિયમ ભર્યું હોય અને વળતર સ્વરૂપે જો તમને 25,000 રૂપિયા થતા દેવાના થતા હોય, એનો મતલબ વીમા કંપની આપણા જે પૈસા પ્રીમિયમના દીધેલા છે, આ 5 લાખ રૂપિયા, એ કઈ ભેગા કરીને તિજોરીમાં ન મૂકે. એને ખબર છે મૂકેલા તિજોરીમાં રૂપિયા ડબલ થતા નથી. એ અન્ય કંપનીઓના શેર બજારમાં રોકાણ કરે અને સૂઝબૂછથી કરે. હા, શેર બજાર એવો ધંધો છે કે તમારા તમને એમ થાય દુશ્મન સાથે બદલો લેવો છે, તેને શેર બજાર શીખવાડી દેવા, બદલો પૂરો. પણ ક્યારે? કોઈને શેર બજારમાં ખબર ન પડતી હોય ત્યારે. પણ આ જે કંપનીઓ છે તો સલાહકારોની સલાહ દ્વારા શેર બજારમાં ઇન્વેસ્ટ કરે અને વધુ પૈસાનું વળતર મેળવે.
ત્યારે એ આપણા નુકસાનનું વળતર આપી શકે છે. એટલે સ્વનિયંત્રણમાં કામ કરે. એવું બધું પણ ઇન્વેસ્ટમેન્ટ ન કરી નાખે કે જ્યારે વીમો પાકવાનો સમય આવે ત્યારે વીમા ધારકને વીમા કંપની દ્વારા એવું કેવું પડે કે ભાઈ પૈસા નથી, 15 દી જાળવી દો. સમજાય છે? એટલે સ્વનિયંત્રણમાં કામ કરે એવી દેખરેખ કોણ રાખે છે? IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નામ યાદ રાખશું, એક માર્ક્સમાં પૂછાય. અને છેલ્લો પોઈન્ટ, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. ફરિયાદ નિવારણ તંત્ર એટલે વીમો ઉતરાવનાર જે વ્યક્તિ છે એને વીમાની પોલિસી અંગે કે કોઈ માહિતી જોઈતી છે કે વીમો પાક્યો છે એની કોઈ માહિતી જોતી છે અથવા કોઈ ફરિયાદ એને છે, તો આના નિવારણ માટે હવે ફરિયાદ પહેલા કોને કરશે? મૂળ સ્થાને એટલે કે વીમા કંપની. પણ વીમા કંપનીને અવારનવાર વારંવાર ફરિયાદ કરવા છતાં જો એનું સમાધાન ન મળે તો અંતે વીમો ઉતરાવનાર કોની પાસે જાય? IRDA પાસે. અને એના ફરિયાદનું નિવારણ કોણ કરે છે? IRDA. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું જે હોમવર્ક છે વીમાનું ખાનગીકરણ, જે આખો પોઈન્ટ હમણાં તમને અહીંથી મોકલવામાં આવશે એ જ રીતે તમારે વ્યવસ્થિત મુદ્દા પાડીને લખીને કમ્પ્લીટ રેડી કરી દેવાનું રહેશે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખવાના છીએ ટપાલ સેવાઓ, કે ભારતમાં ટપાલ સેવા હજુ પણ કેટલું જબરજસ્ત કામ. આપણે તેમ થઈ ગયું મોબાઈલ વોટ્સએપ આવી ગયો એટલે ટપાલ ગઈ નથી, હજુ એનું ઘણું બધું મહત્વ છે. અને ઘણી બધી ભારત દેશમાં ટપાલ સેવા ભારત દેશના અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો આપી રહી છે. એના વિશે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર માટે રેડી થઈ જાજો. ધન્યવાદ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.